લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આવતીકાલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સફાઈ કરવામાં આવી. આવતીકાલે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે દેશમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેના ભાગરૂપે આજે આગલા દિવસે એટલે કે 13 જાન્યુઆરીના રોજ કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન તેમજ પાટણ જિલ્લાના પ્રભારી ગોવિંદભાઈ પટેલ, કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જીતુભાઈ પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ સહિત પ્રદેશ તેમજ જિલ્લાના પદ અધિકારી તેમજ નગરપાલિકાના કાઉન્સિલર તેમજ કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કલોલ આંબેડકર 4 રસ્તા ખાતે આંબેડકરજીની પ્રતિમાને સાફ સફાઈ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. આવતીકાલે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાઓની સાફ સફાઈના કાર્યક્રમ અંતર્ગત આજે કલોલ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એની અંદર તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાની સાફ સફાઈ કરી હતી. જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં મંત્રીની જવાબદારી મારી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે આજે આગલા દિવસે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની ગાઈડલાઈન અનુસાર અત્યારે બાબા સાહેબના સ્ટેચ્યુને સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત સ્વચ્છ કરી એના પરિસરની અંદર સ્વચ્છતા જાળવી અને રાત્રે દીપોત્સવનો કાર્યક્રમ અહીંયા થશે. રોશનીથી આખા પરિસરને ઝળહળતું કરવામાં આવશે અને કાલે ખૂબ જ મોટી સંખ્યામાં દલિત સમાજ, અન્ય સમાજ અને સમસ્ત ભારતીય જનતા પાર્ટીની કલોલની સંગઠન અને ધારાસભ્યશ્રી જોડે રહી અને બાબા સાહેબને ગુલાલ કરી અને બાબા સાહેબને અમે માન અને મોરબો જે કોંગ્રેસે નથી આપ્યો એ આપવાનો એક નાનો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર બાબા સાહેબની જેટલી પ્રતિમા છે, એમના જેટલા સંકુલો છે, એ બધો સફાઈ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે. આવતીકાલે બાબા સાહેબની જન્મજયંતિ છે, એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યક્રમો છે. બાબા સાહેબ આ દેશનો મહાપુરુષ હતા અને એમને ભારત રત્ન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે અટલજીએ કર્યું હતું. એમનું સંસદમાં તૈલી ચિત્ર મૂકવાનું કામ પણ અટલજીની સરકાર વખતે થયું હતું અને એમના જે સ્થાનો હતા મહત્ત્વના, બાબા સાહેબ જ્યાં રહ્યા હતા, જ્યાં ભણ્યા હતા, એ પંચતીર્થ નામે આ સ્થાનોને વિકસાવવાનું કામ આદરણીય મોદી સાહેબે કર્યું અને બાબા સાહેબને જ્યાં ખાલી મત લેવા માટેનો ઉપયોગ થતો હતો, એ સાચા અર્થમાં બાબા સાહેબ કોણ હતા, બાબા સાહેબનું શું પરિચય હતું, આ રાષ્ટ્રમાં એમનું ખરેખર શું યોગદાન હતું, એ માટે પ્રજા સમક્ષ આ વાત સમગ્ર ખાલી એક જ્ઞાતિના, વંચિતોના અને દલિતોના મહેસા તો હતા જ, પરંતુ સાથે સાથે આ રાષ્ટ્ર માટે કેટલા મહત્ત્વના હતા એ સમગ્ર રાષ્ટ્રની જનતાને ખબર પડે એના માટે થઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને સમગ્ર 140 કરોડ જનતાને બાબા સાહેબનો સાચો પરિચય થાય એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઘરે ઘરે જવાનો છે.